मित्रों नमस्ते गुड मॉर्निंग। आज का अपना पहला ब्लॉग है अभी मोन्टू चौधरी का। और हमारे खेत में हम आए हुए हैं ट्रैक्टर लेके। અમે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ ભાઈ ને એક વાતાવરણ તો એવું મસ્ત રળિયોમણું કર્યું છે ભાઈ, જબરજસ્ત આમ જોરદાર બાઇક લઈને આવ્યા છીએ। અને આ જુઓ ટ્રેક્ટરમાં અમે કેલબા બેલબા દવાના મફળીમાં છોટવા માટે આવ્યા છીએ ભાઈ હો। અને એક મજા આવે છે કોઈ, મજા આવે છે કોઈ જબરજસ્ત, અને કોઈ મજાનો જબરજસ્ત મજા આવે। મેન કારીગર છે જંતીલાલભાઈ, આ અમારી મફળીનો છંટકાવ કરી રહ્યા છે। કેવો છંટકાવ કરી રહ્યા છે જંતીલાલ, મફળીમાં દવા છોટે છે ભાઈ, અને ધીરે ધીરે મોજમાં ફરી રહ્યા છે મફળીમાં। આ અમારી મફળી આ ચોમાસું આજ વરસાદ રહી ગયો હતો એટલે ભાઈ મફળી બાપા આવ્યા છીએ જંતીલાલને બે। અને આ જંતીલાલ જો પંપ મારી રહ્યા છે, અને મફળી રૂપાળા અત્યારે પંપ મારે છે, અને એ મજા લીશે રાગે 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 રાગે। અને એ જો જેવી દવા છોટે રૂપાળી। જંતીલાલ હાય કયો, હાય કહેજો, હાય હાય। હા જુઓ જંતીલાલ, હા આમ જુઓ અમારા જંતીલાલ અમે ઉપડ્યા છે પંપ પર છે દવાનો। અને મારો ભાઈ કરું એવા પગ તો એવા નોખું છે ને રાગે 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 રાગે। ટ્રેક્ટર લઈને સવારોમાં કે હું પોકી જ જાઉં। હું કીધું લે ભાઈ હું આવું, તું શાંતિ રાખ, પણ કે ના હું જઈને સોટી જ નાખું। પણ એટલો જોશીલો ભરેલો માણસ છે ને મારો, કોઈ વાત જ થાય એવી નહીં એની તો। કેવું છે જંતીલાલ? બસ મજા મજા છે ને? વાતાવરણ કેવું છે? વાતાવરણ બહુ ફર્સ્ટ ક્લાસ। દવા બવા કમ્પ્લીટ ભેળો છો? કમ્પ્લીટ જોઈ લો। હા મફળી માટે આવ્યા હોય ને। અને મોણો એટલો જોશીલો ભાઈ, દુબળો પતલો છે, ખાતો બાતો નહીં આ ભાઈને અમારે, અને એટલો મોજીલો માણસ છે ને મારા જંતીલાલ। તો હજી મફળીમાં હજી તો કોમકાજ ચાલુ જ છે યુવાનું, ધીરે 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 કોમકાજ તો કરી રહ્યા। અને આ મફળીમાં હું ફરું છું, અને રૂપાળું ફર્સ્ટ ક્લાસ ફરું છું મફળીમાં શાંતિથી। અને આ હું જંતીલાલ જોડી જાઉં છું, શું કરતા જેટલા કોમકાજ પહોંચ્યું એ પૂછું હું। અને ભાઈને તો અમારા જો ફોન તો ચાલુ ને ચાલુ જ રહે, ગમે ત્યાં ફોન તો એને હાય જ કરે। અને રૂપાળો જુઓ ફોનમાં મશગુલ આશીગર દવામાં કોઈ રોષણ વાર્તા એ શું કરતા એ કોઈ ખબર પડતી છે નહીં। જંતીલાલ બરાબર સોટો ને? વાહ પાક અમારા ગયો તમે તો ફોનમાં બધું વાહ બા બરાબર સોટજો। આજે આપણે જિંદગીની નવી શરૂઆત છે હો, પતી જાય બધું પતી ગયું। અમે હેડે લ્યો જુઓ પંપ કરીને, જુઓ આ પંપ લઈને અમે ઘેર હેડ્યા। ચો હેડ્યા ઘેર? શું કરશો ઘેર જઈને? રોટલા ખાશો? હા હા ભૂસ્યા થઈ જાય એમ? લ્યો હજી તો 9 વાગે તો આયા અને અમે હેડ્યા લ્યો પંપ લઈને। પણ કે મંટુભાઈ અમે તો કોમ કર્યું શી ખબર શું કોમમાં કોઈ મેળ આવતો છે કે શું કરતા એ ખાલી કરી દીધા। અને જો એ આ મેં લ્યું અમે ટ્રેક્ટરમાં ભાઈ, અને હું બાઇક લઈને આવ્યો છું, અમે એ આ ટ્રેક્ટર લઈને અમે એ આ પાટિયું વાગશી ખાલી કરશો એમ? આમ બાઇક લઈને ભાઈ ઘેર હેડ્યા। જુઓ આ રસ્તો અમારો, આ અમારું પછ્યું કહેવાય જે અમારા ખેતરમાં આપવાનું બહુ આઘું ખેતર હે ભાઈ આવીએ। અને અમે એક હોય ગડાવટ તો એવી ભરાય છે ને જોરદાર। આ જેમ તેમ કરીને ભાઈ નીકળ્યા। એ ઘોડું તો અમારે ભાઈને એવું કર્યું હોય ને એમાં બાઇક તો ઉતરી જાય ને એવું ઘોડું ભરવાનું હોય ને એમાં ઘેર હેડ્યા પૂછ્યા છે 12 વાગ્યા છે, અને અમારે 12ના ટકોરે આ ઘેર હેડ્યા બાઇક લઈને, અને ઉપાડું એરિયામાં જઈએ છીએ સોનજીથી। અને આ જો આ ખેતરમાં લોકો અને આ ઘેર જઈએ છીએ રાગે મજૂરી કરી બાઇક લઈ ઘેર પહોંચી જઈએ મિત્રો। અને અમે ઘેર જઈને ભોજનમાં શું બનાવ્યું છે એ આજે ટીના કાકુની પાયણ અમે જોડીને અમારો જે ધર્મપત્ની છે ટીના બેન એમના પાછળ જઈને જોઈએ કે શું બનાવ્યું આજે મને જમવાનું આજે।
ઘેર જઈને જોઈએ ત્યારે ખબર પડે. ચલો મિત્રો, બાઇક લઈને અમે ઘર બાજુ વળ્યા છીએ. બરાબર, શાંતિથી. આ જો હા એ કોઈ છે 12 વાગ્યા કોઈ ના હોય. ખેડૂતોનું જમવા ઉપર વળી જાય 12 વાગે એટલે જુઓ શાંતિથી. મિત્રો જુઓ, આ રસ્તામાં પહોંચ્યા જેમ થતા હતા એટલે આ અમારે જો બકરીઓ આવી. એક આ બકરીઓ તો આવી જ જો ગમે ત્યાં, કોઈ નક્કી જ નહીં ગોવાને બકરીઓને. પછી કેસી બકરીઓ વિચારી. અમારા ગામનો મેન રસ્તો આવી ગયો. અમારા ગામનો મેન રસ્તો આમાં જોગણીમાનું મંદિર, જે હું શ્રદ્ધા બહુ રાખું આ માતાજીના ઉપર. આ પહેલો બ્લોક હતો એટલે આ જોગણીમાના દર્શન તમને કરાવું. ઉપાડો શાંતિથી. જય મા જોગણી માતાજીના. આ અમારા ગામનો મેન રસ્તો, આ મેન રસ્તો ઉપાડો ફર્સ્ટ ક્લાસ. આ જયંતિનો ગલ્લો આવ્યો. આપણો જયંતિભાઈ કહેવાય છે ને, એ ગલ્લો જયંતિનો.